દિવસ અમારે આંદોલનનો છે. ખેલ સહાયક આંદોલનના આજ 31મો દિવસ છે. અહીંયા થોડી પણ વાર બેસવાનું નથી અને તરત જ તે ઉપરથી ઓર્ડર છે કે તમારે સીધું ડિટેન થઈ જવાનું. અને આજે બીજી એક નવી વાત છે કે 3 દિવસથી જે કરારવાળી ભરતી છે એની અંદર શાળા પસંદગીનો ઓપ્શન આપવામાં આવ્યો છે અને એનો આજ છેલ્લો દિવસ છે. તો એ શાળા પસંદગી છે એ કોઈ પણ, હું આ મીડિયા માધ્યમ કહું છું કે કોઈએ શાળા પસંદગી કરવાની નથી. કાયમિક માટેની વાત છે, કાયમિકનો હક લઈ અને જવાનું છે. અને કાયમિક માટેની જે વાત છે એ વાત પૂરી ના થાય ત્યાં સુધી શાળા પસંદ નથી કરવાની. આ બધા લોલીપોપ છે અને કોઈએ શાળા પસંદ કરવાની નથી. હું ગુજરાતના જેટલા પણ ખેલ સહાયક મિત્રો છે એને કહેવા માંગુ છું કે કોઈએ શાળા પસંદ કરવાની નથી. અત્યારે કરારવાળી સ્વીકારવાની નથી. એટલા માટે 31 દિવસે અમે અહીંયા તપ નથી ધરતા. એટલે કોઈ પણ શાળા પસંદ કરશે નહીં. આપણો ન્યાય ના મળે ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે ગાંધીનગરમાં. આજ 31મો દિવસ છે. એનો મતલબ એ નથી કે તમારે શાળા પસંદ કરવાની છે. કોઈ પણ વ્યક્તિ શાળા પસંદ કરશે નહીં. આપણો કાયમિકનો હક નહીં મળે ત્યાં સુધી અમે આ ગાંધીનગર નથી છોડવાના. એટલે કોઈ પણ શાળા પસંદ કરશે નહીં. આજ છેલ્લો દિવસ છે. પણ એ ખાલી એક પ્રકારનો લોલીપોપ છે કે એ જોવા માંગે છે કેટલાને કરાર સ્વીકારશે. એટલે મહેરબાની કરીને કોઈ શાળા પસંદ કરતા નહીં અને શાળા સિલેક્ટ અત્યારે નથી કરવાની. આજ છેલ્લો દિવસ ભલે રહ્યો. આપણો કાયમિકનો હક લઈને જ આપણે જવાનું છે. મિત્રો, આજે આપણે આંદોલનનો 31મો દિવસ છે. 31મા દિવસે પણ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને ઉપરથી હુકમ કરવામાં આવ્યો છે કે તમને 1 મિનિટ પણ બેસવા દેવામાં નથી આવવાનું. તો હું તમને એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગુજરાતના કોઈ પણ ખેલ સહાયક મિત્રો શાળા પસંદ નથી કરવાની. જે કરારવાળી ભરતી છે એનો સ્વીકાર નથી કરવાનો. આપણા કાયમિક હક માટે આપણે આવ્યા છીએ. આજ 31મો દિવસ છે. આપણો નિર્ણય ચોક્કસ મળશે અને સરકાર આપણા પ્રત્યે સારું વિચારશે એવી દિલમાં પણ લાગણી છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ શાળા પસંદ ના કરતા. આપણે કાયમિકમાં શાળા પસંદ કરવાની છે એ ખાસ ધ્યાન રાખજો. ધન્યવાદ. ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી. એના કારણે છેલ્લા 31 દિવસથી અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં સંઘર્ષ કરી રહ્યા છીએ. અત્યાર સુધી સરકારે કોઈ પણ પ્રકારનો નિવેડો લાવ્યો નથી અથવા પોઝિટિવ જવાબ નથી આપ્યો. ગોળ ગોળ ફેરવવાની વાત છે. આજ 10 દિવસથી સરકાર અમને ગોળ ગોળ ફેરવે છે કે આ તમારો નિર્ણય લાવશું અને તમને પોઝિટિવ જવાબ આપશું. અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ દેવામાં નથી આવ્યો. અને નવું આ 3 દિવસથી લાવ્યા છે કે જે કરારવાળી ભરતી છે એની અંદર શાળા પસંદગીની વાત કરવામાં આવી છે અને શાળા પસંદગી કરવા માટેનો પોર્ટ ખોલવામાં આવ્યું છે અને આજે એનો છેલ્લો દિવસ છે. હું ગુજરાતના તમામ ખેલ સહાયક મિત્રોને કહું છું કે આપણે કાયમિક માટેની લડત છે. તો અત્યારે આ કરારવાળી ભરતીની અંદર કોઈ પણ વ્યક્તિ આ શાળા પસંદ ના કરતા અને આપણે કાયમિક માટેની લડત લડવાની છે. અને જેમ બને એમ તમે પણ મેદાનમાં આવો અને આપણો હક અને ન્યાય લઈ અને આપણે જાવી અહીંથી ગાંધીનગરથી. ત્યાં સુધી કોઈ અહીંથી ગાંધીનગર છોડવાનું નથી અને અમે પણ છોડવાના નથી. જય હિન્દ, જય ભારત.